સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી, જ્યાં સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને અપાઈ છે સૂચના। મહત્વના સમાચાર કે ઉમેદવારોને 2 દિવસ પ્રચાર નહીં કરવા માટે ખાસ પ્રકારે સૂચના આપવામાં આવી છે। શોભના બારૈયાનો થઈ રહ્યો છે ઠેર ઠેર વિરોધ। ગઈકાલે જિલ્લા અને પ્રદેશના અગ્રણી નેતાઓ સાથે યોજાઈ છે બેઠક। મહત્વના સમાચાર હાલ તો સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠામાં કહી શકાય છે કે લોકસભા બેઠકના ઉમેદવારને લઈને ખાસ પ્રકારે સૂચના આપવામાં આવી છે। ઉમેદવારોને 2 દિવસ પ્રચાર નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે। શોભના બારૈયાનો થઈ રહ્યો છે હાલ તો ઠેર ઠેર વિરોધ। ગઈકાલે જિલ્લા અને પ્રદેશના અગ્રણી નેતાઓ સાથે ખાસ પ્રકારે બેઠક યોજાઈ છે। મહત્વનું છે કે ઉમેદવારોને 2 દિવસ પ્રચાર નહીં કરવા માટે ખાસ પ્રકારે સૂચના હાલ તો આપવામાં આવી છે। શોભના બારૈયાનો હાલ તો કહી શકાય છે કે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। ગઈકાલે જિલ્લા અને પ્રદેશના અગ્રણી નેતાઓ સાથે ખાસ પ્રકારે બેઠક યોજવામાં આવી હતી। આ પ્રકારનું તમને જણાવી દઈએ કે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને ખાસ પ્રકારે સૂચના આપવામાં આવી છે। ઉમેદવારોને 2 દિવસ પ્રચાર નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે। શોભના બારૈયાનો કહી શકાય છે કે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે। ગઈકાલે જિલ્લા અને પ્રદેશના અગ્રણી નેતાઓ સાથે પણ ખાસ બેઠક યોજવામાં આવી હતી। આ પ્રકારે મહત્વના સમાચાર સાબરકાંઠાથી, જ્યાં સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને લઈને ખાસ પ્રકારે સૂચના આપવામાં આવી છે। ઉમેદવારોને 2 દિવસ પ્રચાર નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે। શોભના બારૈયાનો કહી શકાય કે ઠેર ઠેર વિરોધ હાલ તો જોવા મળી રહ્યો છે। ગઈકાલે જિલ્લા અને પ્રદેશના અગ્રણી નેતાઓ સાથે યોજાઈ છે ખાસ પ્રકારની બેઠક। અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે દિગ્નેશ કડિયા જોડાઈ ચૂક્યા છે। જી દિગ્નેશ, અમને જણાવશો કે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને લઈને વિરોધ જોવા મળ્યો છે, શું કહેશો તે અંગે? જે દિવ્યા, ચોક્કસથી વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં ભાજપે જે લોકસભાના ઉમેદવાર જે જાહેર કર્યા છે, જાહેર કર્યાની સાથે જ જે વિરોધ જે હતો તે વધી રહ્યો હતો। ત્યારે ગઈકાલે જે ભાજપ સરકાર દ્વારા જે કમાન છે તે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સંભાળી હતી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી હિંમતનગરની મુલાકાતે હતા અને ખાનગી બેઠક યોજાઈ હતી, જ્યાં સાયન્સ પ્રક્રિયા પણ લેવામાં આવી હતી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આગેવાનો તેમજ નારાજ જે આગેવાનો હતા તે લોકો આ બેઠકની અંદર જોડાયા હતા। 4 કલાકની જે બેઠક હતી, 4 કલાક બાદ બેઠક પૂર્ણ થઈ હતી, પરંતુ બેઠક જે હતી તે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો જે બેઠક હતી તે નિષ્ફળ નીવડી હતી અને આજે સીએમ જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના ત્યાં આગળ સાબરકાંઠાના જે નારાજ કાર્યકરો છે તેમજ આગેવાનો છે તે લોકોની બેઠક જે છે તે આજે ગાંધીનગર ખાતે યોજાઈ રહી છે। જી બિલકુલ દિગ્નેશ, હું તમને પૂછવા માંગીશ કે પહેલા ભીખાજી ઠાકોરની અટકને લઈને વિરોધ, હવે શોભનાબેન બારૈયાના પક્ષના કાર્યકર્તા ના હોવાને લઈને વિરોધ જોવા મળ્યો છે, શું કહેશો તે અંગે? જી દિવ્યા, જે પ્રમાણે જે ભીખાજી ઠાકોરને જે ટિકિટ આપવામાં આવી હતી તે ટિકિટને લઈને ક્યાંક ને ક્યાંક જે વિરોધ હતો તે જ્ઞાતિવાદને લઈને વિરોધ હતો। જ્ઞાતિવાદના વિરોધને લઈને ભાજપ હાઈકમાન્ડ દ્વારા જે ભીખાજીનું નામ જે નક્કી કરવામાં આવ્યું હતું તે નામ જે છે તે રદ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે છે 2022માં જે ભાજપમાં જોડાયા હતા તેમના ધર્મપત્ની જે છે શોભનાબેન બારૈયા, જેઓ પ્રાથમિક સદસ્ય ભાજપના ન હોવા છતાં પણ તેમને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને સ્થાનિક જે કાર્યકરો છે, આગેવાનો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે અને આ જે વિરોધ છે તેનો અંત આવી શકે તેમ હાલ પૂરતો કોઈ લાગતો નથી। જી બિલકુલ, અમને જણાવશો કે આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં પત્રિકા વોર શરૂ થઈ ગયો છે, શું કહેશો તે અંગે? દિવ્યા, ચોક્કસથી જે પ્રમાણે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરવામાં આવે તો જે પત્રિકા વોરની વાત કરવામાં આવે તો ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં લગભગ જે આગેવાનો છે અને કાર્યકરો છે તે લોકો અત્યારે હાલ રોષ ઠાલવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રોટોકોલ છે પ્રોટોકોલની બહાર જઈને કોઈ વિરોધ કરવા માંગતું નથી, જેને લઈને અત્યારે હાલ જે આગેવાનો છે તે આગેવાનો તેમજ સરકારના પક્ષે અત્યારે હાલ વાટાઘાટો જે છે તે ચાલી રહ્યો છે। જી બિલકુલ દિગ્નેશ, અમને જણાવશો કે શોભનાબેન બારૈયાના વિવાદને લઈને ભીખાજી ઠાકોરે એક મોટું નિવેદન આપ્યું છે, શું કહેશો તે અંગે?
ભીખાજી ઠાકોર જે છે તે હાલ તો જો કે ભાજપમાં જ છે. તેઓ અગાઉ પણ જણાવ્યું હતું કે ભાજપે ભલે નામ જે રદ કર્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને જણાવ્યું છે કે હું ભાજપનો જ કાર્યકર છું ને ભાજપનો જે વ્યક્તિત્વ છે મારું એ ભાજપમાં જ છે ને હું ભાજપ માટે જ કામ કરવાનો છું. અને જે શોભનાબેન છે તેમને એક નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે જે ભીખાજી ઠાકોર છે તે મારા મોટા ભાઈ છે ને તેમને આશીર્વાદ પણ તેમના પ્રાપ્ત કર્યા હતા. જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. મહત્વના સમાચાર કે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને ખાસ પ્રકારે સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે ઉમેદવારોને 2 દિવસ પ્રચાર નહીં કરવા માટે અપાઈ છે સૂચના. શોભના બારૈયાનો થઈ રહ્યો છે કહી શકાય કે ઠેર ઠેર વિરોધ, જ્યાં ગઈકાલે જિલ્લા અને પ્રદેશના અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજાઈ છે.